Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. હાલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ આપણે આજે મારું નામ છે પ્રતિક છનિયારા અને આજનો આપણો જે ટોપિક છે એ છે સીવીપી એનાલિસિસ. સીવીપી એનાલિસિસ વિશે આપણે અત્યારે ડિસ્કશન કરવાનું છે. સીવીપી એનાલિસિસની અંદર કે ડિટેલમાં જોઈએ તો સીવીપીનું ફૂલ ફોર્મ થશે છે કોસ્ટ વોલ્યુમ એન્ડ પ્રોફિટ એનાલિસિસ. તો આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હશે એની અંદર એનો જે ગ્રોથ જે છે એ આપણા માટે પ્રોફિટેબલ છે કે નહીં. તો એ સીવીપી એનાલિસિસ દ્વારા અને બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ દ્વારા આપણે ડિસ્કશન કરવાનું છે. તો બંને પોઈન્ટ આ લેક્ચરની અંદર આપણે કવરઅપ કરી લેશું. સીવીપી એનાલિસિસ વિશે આપણે પહેલાં માહિતી લેશું કે કઈ રીતે આપણે આ બધી વસ્તુઓ જે છે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. અને કોસ્ટ અને વોલ્યુમ અને પ્રોફિટ. કોસ્ટ એટલે કે આપણી પડતરની કિંમત જે પણ હોય તેને આપણે અત્યારે કોસ્ટ માનીશું. વોલ્યુમ એટલે કે જથ્થો, કેટલી ક્વોન્ટિટી છે પ્રોડક્ટ્સની, વોલ્યુમ રાઈટ. અને પ્રોફિટ એટલે કે નફો. તો કોસ્ટ, વોલ્યુમ અને પ્રોફિટ આ ત્રણેય જે છે એનું ગુજરાતી એટલે કે જે કોસ્ટ એટલે કે પડતરની કિંમત, વોલ્યુમ એટલે જથ્થો અને પ્રોફિટ એટલે કે જે નફો હોય તે આપણે ખાસ એને મગજમાં રાખશું, ધ્યાનમાં રાખશું રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એ છે પ્રોફિટ. પ્રોફિટની અંદર આવે છે કે નફાની સામાન્ય વ્યાખ્યા એટલે કે વોટ ઇઝ પ્રોફિટ. પ્રોફિટ ઇઝ ડિફાઇન્ડ એઝ ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલિંગ માઇનસ ટોટલ રો કોસ્ટ ઓર સે ટોટલ કોસ્ટ. તો ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલિંગ માઇનસ ટોટલ કોસ્ટ વિચ ઇઝ કોલ્ડ પ્રોફિટ. કુલ નફો એટલે કે કુલ વેચાણ માઇનસ કુલ પડતર. તો જેટલી પણ આપણી પડતર હોય એમાંથી આપણે વેચાણ બાદ કરીએ એટલે આપણને ખબર છે કે આપણો ટોટલ પ્રોફિટ આપણને ખ્યાલ આવી જાય કે એટલો પ્રોફિટ આમાં થશે. અને ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ એઝ પર ધ પ્રીવિયસ લેક્ચર્સ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ એવી રીતના બે પ્રકારની કોસ્ટ આવે. એટલે કે પડતરની અંદર જ બે પ્રકાર આવે, એક આવે ફિક્સ્ડ અને એક આવે વેરિયેબલ. હવે ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, સપોઝ કે માની લો કે આપણે 1 મિનિટ હું તમને કહું છું. ઓકે, જો આ જે છે અહીંયા પેલો પોઈન્ટ આપણે જોઈ લઈએ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ એટલે કે જે પ્રોડક્શનની ક્વોન્ટિટી સાથે ઇક્વલાઇઝ એટલે કે સમપ્રમાણની રીતે વેરાય થાય છે, ચલિત થાય છે, બરાબર છે. તો એને ચલિત પડતર કહેવામાં આવે કે જે ઉત્પાદનના જથ્થા સાથે સમપ્રમાણની રીતે ચલિત થતું હોય એમ. અને ફિક્સ્ડ કોસ્ટ એટલે કે એવી કોસ્ટ એમ કે જે પ્રોડક્શનની ક્વોન્ટિટી સાથે ગમે તે કક્ષાએ પ્રોડક્ટની ક્વોન્ટિટી હોય એમ. સપોઝ કે માની લો કે તમે 1 મંથની પહેલાં 500 ક્વોન્ટિટી તમે પ્રોડ્યુસ કરતા હતા તો પણ ફિક્સ્ડ કોસ્ટ જે છે એની 1 લાખ રૂપીસ જ રહેતી હતી, બરાબર. એની જે પડતરની કિંમત હોય એ ફિક્સ્ડ સ્થિર પડતર એમ. અને સપોઝ કે એની જગ્યાએ તમે 1000 ક્વોન્ટિટી કરી, બરાબર, તો પણ એની ફિક્સ્ડ કોસ્ટ હશે એ 1 લાખ જ રહેશે. તો દેટ ઇઝ કોલ્ડ ફિક્સ્ડ કોસ્ટ. અને વેરિયેબલ કોસ્ટ એટલે આપણે ખબર છે કે ઇલેક્ટ્રિસિટી અને એ સિવાય જેટલું પણ આપણે ટ્રાન્સપોર્ટેશનનો અને બીજો જે કાંઈ પણ ખર્ચો થતો હોય તેને આપણે વેરિયેબલ કોસ્ટમાં કહી શકીએ. તો એ 500 ક્વોન્ટિટી હોય તો એ પહેલાં 1 લાખ સપોઝ કે થાય છે અને 1000 ક્વોન્ટિટી થશે તો એ સીધું 2 લાખ થઈ જશે. તો વેરિયેબલ કોસ્ટ જે છે ને એ ક્વોન્ટિટી જેટલી રાઇઝ થાય એ પ્રમાણે વેરિયેબલ કોસ્ટની અંદર વેરિએશન આવશે, જ્યારે ફિક્સ્ડ કોસ્ટની અંદર વેરિએશન આવશે નહીં. એ ખાસ એને આપણે મગજમાં રાખીએ. તો એ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને એનું એક ઇક્વેશન છે કે ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલિંગ માઇનસ ટોટલ વેરિયેબલ કોસ્ટ પ્લસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. તો આ જે છે એને કહેવાય છે ટોટલ પ્રોફિટ અકોર્ડિંગ ટુ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ કોસ્ટ. નેક્સ્ટ હવે એનું ચાર્ટ દ્વારા આપણે થોડુંક એનાલિસિસ કરી લઈએ કે કઈ રીતના આ વાત જે છે એ થાય છે. તો જુઓ અહીંયા કે જો 1500 જે છે એ આ પોઈન્ટની વાત કરે છે, 1500, અને 7500 જે છે એ આ પોઈન્ટની વાત કરે. તો આ પોઈન્ટને તમે લંબાવો તો આવી રીતનું આમ થશે અને આ પોઈન્ટને તમે એક્સટેન્ડ કરશો તો એ આવી રીતનું થશે, રાઈટ. અને અહીંયા 10,000 છે તો એ આ એક લાઇનની વાત કરે છે. હવે સમજો, હવે આ વેરિયેબલ કોસ્ટ છે અને એની સાથે આ વોલ્યુમ છે એટલે કે જથ્થો. હવે જથ્થો વધશે. સપોઝ કે પહેલા જથ્થો હતો 5000
અને 5000ના જથ્થાની સામે તમારી જે વેરિયેબલ કોસ્ટ જે છે એ 7500 રૂપિયા છે, એ લાગી જ જાતી સીધી 5000 તમારા યુનિટ્સ, નંબર ઓફ યુનિટ્સ યાની કે વોલ્યુમ એટલે કે જથ્થો યુનિટ્સની અંદર, બરાબર, એટલે એકમમાં નંગમાં કેમ તમે કહો તો પણ ચાલે એમ, એટલે 5000 તમે ક્વોન્ટિટી તમે બનાવેલી છે કોઈ પણ એક પ્રોડક્ટ, તો એની સામે તમારી વેરિયેબલ કોસ્ટ જે છે એ 7500 લાગી ગઈ, બરાબર. એટલી તમારે પડતર કિંમત, એટલો તો તમારે પ્રોફિટ મિનિમમ એમાંથી લેવો જ પડે એમ, એની ઉપર જેટલો પણ થશે તમારો પ્રોફિટ થશે. હવે એ જ વોલ્યુમ એટલે કે યુનિટ જે છે એ તમે 5000ના 10000 થયા, તો 10000 થયા તો તમારી આ વેરિયેબલ કોસ્ટ થશે એ 15000 થઈ જશે. તો 15000ની સામે 10000 યુનિટ્સ અને 15000ની તમારી વેરિયેબલની કોસ્ટ, તો એ વેરિયેબલ કોસ્ટ જે છે ને એ હંમેશા ચલિત પડતર છે કે જે હંમેશા વધતી રહેતી હોય, ઇન્ક્રીઝ થયા રાખે, જેટલું તમારા નંબર ઓફ યુનિટ્સ ઇન્ક્રીઝ થાય ને એ પ્રમાણે. ફિક્સ્ડ કોસ્ટની અંદર અને વોલ્યુમની અંદર, એટલે કે હવે અહીંયા જે છે એ સ્થિર પડતર અને જથ્થો. તો સ્થિર પડતરની અંદર એવી રીતનું હોય કે આ જે છે ને એને એક સ્થિર હોય, સ્થિર કિંમત એમ, પડતરની અંદર સ્થિર પડતર એમ. સપોઝ કે માની લો કે રો મટીરિયલ છે તો રો મટીરિયલની કોસ્ટ એની ફિક્સ જ હોય કે એટલી જ છે એમ, તો એ ક્યારેય ચલિત થતી નથી એમ. પછી સપોઝ કે ભાડું છે તો ભાડું એ જનરલી ચલિત થતું ના હોય, સપોઝ કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એના માટેની. પછી ફિક્સ્ડ કોસ્ટની અંદર તમે લેન્ડ લઈ શકો, લેન્ડ એટલે કે જમીનની કોસ્ટ એક વખત અપાઈ ગયા પછી એ જમીનની કિંમત પછી તમારે પાછી દેવી પડતી નથી, એ ફિક્સ્ડ જ હોય છે એમ. બહુ લોંગ ટાઈમ ઉપર બધું એમાં ફેરફાર આવે છે, શોર્ટ ટાઈમમાં નથી આવતું. જ્યારે આમાં તો જેટલી તમારી ક્વોન્ટિટી વધારે એ પ્રમાણે સીધો વેરિયેબલ કોસ્ટમાં વેરિએશન આવવા જ મળશે. આમાં કાંઈ એટલું બધું વેરિએશન આવતો નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે વોટ ઇઝ વેરિયેબલ કોસ્ટ અને વોટ ઇઝ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર. એટલે કે આમાં ગમે એટલા યુનિટ્સ તમે પ્રોડ્યુસ કરો પણ તમારી ફિક્સ્ડ કોસ્ટ જે છે ને તેટલી જ રહેશે, 10000 એટલે 10000, અને આ જે છે એ ચલિત થયા રાખે એમ. ઇલેક્ટ્રિસિટી ને એવું બધું જે છે તો એ ચલિત થયા રાખે. જ્યારે મકાનનું ભાડું છે આ તે એવી કંઈ વસ્તુઓ છે XYZ, તો એ જે છે ને લેન્ડની પ્રાઇસ ને એ બધી વસ્તુ એમ. તો એક વખત તમે લેન્ડ ખરીદી લીધી અથવા તો એવી રીતના તમે મકાનનું ભાડું મહિને એક વખત આપી દીધું કે ભાઈ 10000 રૂપિયા ભાડું, તો એ 10000 ફિક્સ એમ. પછી એ પછી ચલિત થતું નથી એમ લોંગ ટાઈમ સુધી, તો તેને કહેવામાં આવે છે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, રાઈટ. હવે નેક્સ્ટ ટાઈમ પછી આપણે CVP એનાલિસિસમાં શું સ્ટડી કરવાનું છે એના વિશે જરીક વાત કરી લઈએ. તો આની અંદર બેઝિકલી આપણે જોવાનું છે કે આમાં લોસ ક્યાં થશે અને પ્રોફિટ ક્યાં થશે, રાઈટ. અને આ જે છે એ CVP એનાલિસિસ કહેવામાં આવે છે, કોસ્ટ વોલ્યુમ અને પ્રોફિટનું એનાલિસિસ. તો ટોટલ કોસ્ટ કેટલી છે પ્રોડક્ટની, એમાં વેરિયેબલ કોસ્ટ કેટલી છે, ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે, અને ટોટલ રેવન્યુ એટલે કે એમાં નફો કેટલો જનરેટ થયો, રાઈટ. તો અહીંથી આપણે ખબર છે કે આપણે 0થી સ્ટાર્ટ કરીએ અને રેવન્યુ જનરેટ તો જ થશે જો તમે આ પોઈન્ટની ઉપરની સાઈડમાં તમારી આ ટોટલ કોસ્ટ જે છે એની ઉપરની સાઈડમાં તમારો આ જે ગ્રાફ જે છે ને જશે ત્યારે. તો અહીંયા જે છે ને જે બન્યો ને એ થશે તમારો પ્રોફિટ, કારણ કે એટલી તો તમારે ટોટલ કોસ્ટ તમારે લાગી જ ગઈ અહીંયા સુધીની ટોટલ, બરાબર. તો એ લાગી જ ગઈ છે. અને આ જે છે એ તો ફિક્સ્ડ કોસ્ટ જ છે સપોઝ કે હોય તો, અને આ વેરિયેબલ કોસ્ટ છે કે જે ધીમે ધીમે પ્રોડક્ટ વાઇઝ વધતી જાય છે. તો આ બંનેનું જે સોલ્યુશન આવે છે એ આ ટોટલ કોસ્ટ છે. તો આ ટોટલ કોસ્ટ જે છે એનાથી પણ ઉપર ગયું તો આ ટોટલ રેવન્યુ એટલે અહીંયા વચ્ચે આવ્યું એ પ્રોફિટ છે. સપોઝ કે માની લો કે આ જે પોઈન્ટ જે છે એ પોઈન્ટથી નીચે કન્સિડર કરો કે તમારી પ્રોડક્ટ્સ જે છે એ તમે ઇન્ક્રીઝ કરેલી છે, પણ એ પ્રોડક્ટ્સ તમે આની અંદરની રેન્જમાં આવે ને ત્યાં સુધી ઇન્ક્રીઝ કરેલી છે અહીંયા સુધી, બરાબર. તો તમે અહીંયા સુધીની પ્રોડક્ટ ઇન્ક્રીઝ કરેલી છે તો શું થશે, તો તમને લોસ જ જશે, ભલે તમે અહીંયા સુધી પહોંચી ગયા હોય, અહીંયા ટૂંકમાં થોડોક હાયર લેવલ ઉપર. શા માટે? કારણ કે તમારે જો ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ એ તો તમારે દેવાની જ છે. તો એ બંને વસ્તુ જોશો અને ટોટલ કોસ્ટ એ પણ હાયર જાતી જ જાય છે ભેગી, તો શું થશે, તો પણ તમે લોસમાં જ રહેશો. અને આ પોઈન્ટ જે છે ને તેના માટે એને કહેવામાં આવે છે બ્રેક ઇવન પોઈન્ટ, BEP, બરાબર. તો BEP વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. BEP થી નીચે તમારી પ્રોડક્શન હોય ને તો પણ તમે લોસમાં જ રહો એમ, અને BEP થી ઉપર તમારી પ્રોડક્શન હોય ને તો તમે પ્રોફિટમાં રહો, રાઈટ. અને એ પણ આ ટોટલ કોસ્ટથી ઉપર તમારી એ પ્રોડક્શન હોય અને પ્લસ એનું સેલિંગ હોય ને તો એ બંને વસ્તુ વિશે આપણે હવે ડિસ્કશન કરવાનું છે. એ ખાસ આ સમજી લેજો કે CVP એનાલિસિસ એટલે કે આપણે આ બધું ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ એમની બધાની વચ્ચેના રિલેશન્સ શું છે એ, અને પ્રોફિટ ક્યાંથી થશે અને લોસ ક્યાંથી થશે, આ એટલા યુનિટ સોલ્ડ થયા અને એટલું આનું સેલિંગ છે, રાઈટ. તો આ બંને વિશે આપણે આ બધા વિશે આપણે માહિતી લેવાની છે. તો CVP એનાલિસિસ વિશે આપણે સૌથી પહેલાં ડિસ્કશન કરીએ કે ટોટલ પ્રોફિટ. તો ટોટલ સેલિંગ અને ટોટલ કોસ્ટ એ પ્રોડક્શનની ક્વોન્ટિટી સાથે
હંમેશા ચેન્જિંગ ફોર્મેશનમાં હોય. તો એ પર યુનિટ ના સ્વરૂપની અંદર જો આપણે જોઈએ તો ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એકમ દીઠ વેચાણ કિંમત, બરાબર, એટલે કે પર યુનિટ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, પર યુનિટ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ ઇન્ટુ ક્વોન્ટિટી, એટલે કે જથ્થો, એટલે કે વોલ્યુમ તમે કહો તો હાલે, બરાબર. પર યુનિટ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ ઇન્ટુ હોલ ઇન્ટુ વોલ્યુમ માઇનસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, એટલે કે કુલ સ્થિર પડતર. હવે આની અંદર જે ઉપરનું જે આ ઇક્વેશન છે એની અંદર ટોટલ સેલિંગ પ્રાઇસ પર યુનિટ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, તેને શું કહેવામાં આવે છે? કન્ટ્રીબ્યુશન પર યુનિટ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, રાઈટ. કન્ટ્રીબ્યુશન પર યુનિટ, કન્ટ્રીબ્યુશન એટલે કે એને ફાળો કહેવામાં આવે છે. આ શબ્દ પણ ઘણી બધી વખત આવે છે, ફાળો. ફાળો એટલે કેવી રીતના? એમ કે ભાઈ આટલી વસ્તુ તો તમારે પહેલાં દેવી જ પડે છે. જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર તમે બીઈપીથી નીચેના કામની ટૂંકમાં થોડુંક જો તમે પ્રોફિટમાં તમારે થવું હોય તો પહેલાં તમારે એટલો ફાળો જે છે ને એ તમારે કાઢી લેવો પડે એમ. ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ સેલિંગ પ્રાઇસ જે છે એ બે વચ્ચેનો કાઢો ને એટલો ફાળો નીકળી જાય, પછી પાછળ જે વધશે એમાંથી તમને પ્રોફિટ થશે એમ, બરાબર. તો એ જે કન્ટ્રીબ્યુશન કરેલું છે, તો આમ કન્ટ્રીબ્યુશનનો જે કન્સેપ્ટ જે છે એ કોસ્ટ, વોલ્યુમ અને પ્રોફિટ CVPનું એક બેઝિક કન્સેપ્ટ કહી શકાય. અને એને તમે પ્રોફિટ વોલ્યુમ રેશિયો પણ કહી શકો, PV રેશિયો, રાઈટ. PV રેશિયો, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. હવે આ પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે છે એ શું કહેવા માગે છે એના વિશે આપણે જોઈએ. તો નફા અને જથ્થાનો ગુણોત્તર, એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, એ વાસ્તવમાં જોઈએ ને તો એ એક કન્ટ્રીબ્યુશન વોલ્યુમનો રેશિયો તરીકે કામ કરે છે. કન્ટ્રીબ્યુશન વોલ્યુમ, કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો, વોલ્યુમ એટલે જથ્થોનો રેશિયો જ છે એમ. તો જે આ પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે છે, PV રેશિયો, એને પર્સન્ટેજ વાઇઝ કેવું હોય છે? તો આમાં શું થશે? કન્ટ્રીબ્યુશનના છેદમાં સેલિંગ મલ્ટીપ્લાય 100 વિચ ઇઝ ઇન પર્સન્ટેજ ઓફ પ્રોફિટ વોલ્યુમ રેશિયો થશે, રાઈટ. એટલે કે ટૂંકમાં આ પ્રમાણે તમે આનું ઇક્વેશન, તમે જે કન્ટ્રીબ્યુશન એટલે કે આમાં આ સૂત્ર અહીંયા તમે મૂકો અને છેદમાં તમે તમારી સેલિંગની જે કંઈ પણ પ્રાઇસ હતો તો એની જે તમે ક્વોન્ટિટી મૂકો, મલ્ટીપ્લાય 100 કરશો એટલે તમને પીવીનો રેશિયો પર્સન્ટેજમાં મળશે. આ બધી વસ્તુઓ તમારે CVP એનાલિસિસમાં જ લખવાની છે. હવે અહીંયા હાયર PV રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ હાયર, કંપનીઝ પ્રોફિટ હાયર, બરાબર. તો એની અંદર બે રીતે તમે PV રેશિયો જે છે એને તમે કાઉન્ટ કરી શકો, કેલ્ક્યુલેટ કરી શકો. એમાં પહેલું આવે છે પર યુનિટ કન્ટ્રીબ્યુશન. તો એકમ પર યુનિટ કન્ટ્રીબ્યુશન ડિવાઇડેડ બાય પર યુનિટ સેલિંગ પ્રાઇસ મલ્ટીપ્લાય 100. તો એકમ દીઠ જેટલો પણ પ્રોફિટ થશે એ આવી રીતનું થશે, પર યુનિટ પ્રોફિટ. અને ટોટલ પ્રોફિટ કઈ રીતે થશે? તો ટોટલ કન્ટ્રીબ્યુશન એસેટમાં ટોટલ સેલિંગ પ્રાઇસ મલ્ટીપ્લાય 100. તો સેલિંગ પ્રાઇસ ઓર સે વી કેન સે દેટ ટોટલ સેલિંગ કેટલું થયું, આ બંનેનું તમે ડિવાઈડ કરી અને મલ્ટીપ્લાય 100 કરશો એટલે તમને ટોટલ મળશે, રાઈટ. તો આ બે રીતે તમે જે છે એ કંપનીનો હાયર PV રેશિયો તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. નેક્સ્ટ આવે છે એનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે કઈ રીતના આ જે છે એ PV રેશિયો અને ટોટલ કન્ટ્રીબ્યુશન આ બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એક કંપની છે, એની અંદર આપણે પર યુનિટ સેલિંગ પ્રાઇસ જે છે એ 10 રૂપિયા છે, પર યુનિટ વેરિયેબલ કોસ્ટ જે છે એ 7 રૂપિયા છે, અને ટોટલ ફિક્સ્ડ કોસ્ટ જે છે એ 18,000 રૂપિયા છે. ફિક્સ જ છે એમ કે એ આ લાગશે, જેમ તમારું સેલિંગ જેટલું પણ હોય એટલું, તમારું પ્રોડક્શન જેટલું પણ હોય એટલું, પણ 18,000 રૂપિયા તો તમને લાગી જ જશે પર મંથ ઓર પર યર, રાઈટ. એ અહીંયા અત્યારે એક્ઝેક્ટ કીધું નથી, પણ આપણે એ સૂત્ર પ્રમાણે આપણે મૂકી દઈશું. ટોટલ સેલિંગ જે છે એ 8,000 યુનિટનું થયું છે, રાઈટ. હવે 8,000 યુનિટનું ટોટલ સેલિંગ છે આવું પૂરેપૂરું એમ. તો આની અંદર આપણે 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો પર યુનિટ, પછી પ્રોફિટ વોલ્યુમ રેશિયો પર ટોટલ, બરાબર, પર યુનિટ, પછી ટોટલ, અને કરંટ સેલિંગની રેન્જ, બરાબર છે, કક્ષાએ ટોટલ પ્રોફિટ કેટલો છે કરંટ સેલિંગ પ્રમાણે, બરાબર. તો ત્રણેય વસ્તુ આપણે એક પછી એક જોઈએ. એમાં સૌથી પહેલાં સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ, આ બંનેના આધારે આપણે કન્ટ્રીબ્યુશનની ગણતરી કરશું. તો જુઓ અહીંયા કાંઈ નથી, એકદમ ઇઝી છે, બરાબર છે. એકમ દીઠ કન્ટ્રીબ્યુશન, તો એકમ દીઠ સેલિંગ પ્રાઇસ કેટલી છે? 10 રૂપિયા જ કીધું છે. અને એકમ દીઠ ચલિત ખર્ચ એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલો છે? 7.
તો એના બદલે એમ થયો કે પર યુનિટ કન્ટ્રીબ્યુશન કેટલું થાય, કારણ કે આ સેલિંગ પ્રાઇસ માઇનસ ચલિત શું કે વેરિયેબલ કોસ્ટ તમે કરશો એટલે તમને કન્ટ્રીબ્યુશન મળશે ને પર યુનિટ કન્ટ્રીબ્યુશન. તો 3 રૂપિયા થયું. બરાબર, તમારે 3 રૂપિયા જે છે એ તમારો ફાળો તો તમારે દેવાનું જ રહ્યું એમ. બરાબર છે. હવે એના પછી આવે ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું થશે, તો કે ટોટલ સેલિંગ કેટલું છે તમારું, તો કે 8000 યુનિટ્સનું અને ₹16 જે છે એ આની અંદર લાગી જશે સીધું. બરાબર. અને બાદ જે છે આપણે વાત કરીએ કે ભાઈ કુલ વેરિયેબલ કોસ્ટ, તો કે 8000 યુનિટ મલ્ટીપ્લાય 7 તો 17, એટલે આ બે કરશો તમે તો તમને શું થશે, તો કે આ 56000 રૂપિયા આવશે. ટોટલ પ્રોફિટ તમારો ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું થશે, એ છે 24000 રૂપિયા. એટલે અહીંયા ભૂલ થશે, એટલે 8000 યુનિટ્સ મલ્ટીપ્લાય 10 આવશે, રાઈટ. 10 આવશે, 16 નહીં આવે, એટલે 10 8 80. બરાબર, એટલે 8000 યુનિટ્સ ઇન્ટુ 10 કરશો એટલે 80000 થયા. અને અહીંયા આવશે ટોટલ વેરિયેબલ કોસ્ટ વિચ ઇઝ 8000 યુનિટ્સ ઇન્ટુ 7, અહીંયા 7 આવશે, ઓનલી 7, રાઈટ. 0 7 ઓનલી 7 શા માટે આવશે, કારણ કે અહીંયા 7 છે, રાઈટ. એટલે કે એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે, તો કે 7 રૂપિયા. બરાબર, તો એ ચલિત ખર્ચ જેટલો છે એના મલ્ટીપ્લાયમાં યુનિટ્સ કરી નાખ્યા 8000, એટલે 8 7 8 7 56. બરાબર, એટલે 56000. તો 80 માંથી 56 જશે એટલે 24000 વધશે. ઓકે. બરાબર, અહીં 16 નહીં આવે, અહીંયા 10 આવશે અને અહીંયા 7 આવશે. આ ખોટું એની લખી નાખ્યું છે, ભૂલ છે બુકની. તો આ 80000 માંથી 56000 જશે એટલે 24000 જે છે એ ટોટલ તમારું કન્ટ્રીબ્યુશન થશે. હવે પ્રોફિટ વોલ્યુમનો રેશિયો પર યુનિટ ઇન્ફોર્મેશન, એટલે આપણે એકમ દીઠ જે છે એના આધારે એકમ દીઠ માહિતીના આધારે જો આપણે જોઈએ તો એકમ દીઠ ફાળો, એટલે કે પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઇઝ પર યુનિટ સેલિંગની પ્રાઇસ મલ્ટીપ્લાય 100 કરશું. બરાબર, તો પર યુનિટ જે કન્ટ્રીબ્યુશન જે છે એ કેટલું છે, તો કે આ રહ્યું કેટલું, તો કે 3, અને એના છેદમાં પર યુનિટ સેલિંગની પ્રાઇસ કેટલી છે, તો કે 10, 3/10 × 100 એટલે 30% થયું. તો એકમ દીઠ માહિતીના આધારે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેટલો થશે, 30%. અને એ જ પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે છે એ ટોટલ માહિતીના આધારે કઈ રીતના થશે, તો કે ટોટલ અકોર્ડિંગ ટુ ટોટલ ઇન્ફોર્મેશન ટોટલ કન્ટ્રીબ્યુશનના છેદમાં ટોટલ સેલિંગ પ્રાઇસ મલ્ટીપ્લાય 100. તો આપણે આનું પણ જોઈએ કઈ રીતના થશે, તમે વિચારો જ જરીક એક જ મિનિટ. હા, ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું છે, તો કે ટોટલ કન્ટ્રીબ્યુશન 24000. 24000 છેદમાં ટોટલ સેલિંગ પ્રાઇસ કેટલી થશે, ટોટલ સેલિંગ પ્રાઇસ, તો કે કુલ વેચાણ આ બરાબર કેટલી 80000. તો 24000 છેદમાં 80000, રાઈટ, મલ્ટીપ્લાય 100 એવી રીતના થશે. તો 24000 છેદમાં 80000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 1 જસ્ટ ફોર સોલ્યુશન, that is also 30%, રાઈટ. તો એ માહિતીના આધારે ટોટલ અને પર યુનિટ બંને જે છે 30% આવેલું છે. તો પ્રોફિટ વોલ્યુમનો રેશિયો જે છે એ રજૂ થતો હોય તો તે સાપેક્ષમાં એકમ સહિતની ગાણિતિક રજૂઆત છે એમ. અને આને બંને રીતે ગણતરી હેઠળ આ ગુણોત્તરનો જવાબ જે એક સરખો જ આવશે એમ. એટલે બંને વસ્તુ જે છે ને એક સરખી જ આવવી જોઈએ એમ. એટલે બંને એક સરખી જ આવશે. દેટ ઇઝ અહીંયા કેટલી આવેલી છે 30% બંનેમાં. હવે ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ આપણું જે પહેલું સૂત્ર હતું એ, તો કે પર યુનિટ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ, ટોટલ સેલિંગ વોલ્યુમ ઓર સે ટોટલ વોલ્યુમ માઇનસ આ બધાય આ જે છે બંને એને કાઉન્સમાં નાખી મલ્ટિપ્લિકેશનમાં એની સાથે ટોટલ વોલ્યુમ આવશે, ટોટલ સેલિંગ વોલ્યુમ, અને માઇનસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ આવશે, રાઈટ. આમાં ભૂલ થાય નહીં, અહીંયા જરીક જોવું. તો 10 - 7 મલ્ટીપ્લાય 8000 ટોટલ આપણે જે ક્વોન્ટિટી સેલ કરી એ માઇનસ 18000 વિચ ઇઝ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. તો આ બધાનું તમે સમેશન સોલ્યુશન કેલ્ક્યુલેશન કરશો તો 3 × 8000 - 18000 6000 વિચ ઇઝ ટોટલ પ્રોફિટ. અને આ ટોટલ પ્રોફિટ જે છે એને તમે બ્રેક ઇવન પોઈન્ટ સ્વરૂપે પણ પછી એનાલિસિસ કરીને તમે સમજાવી શકશો. એ આપણે હમણાં જોશું. તો નેક્સ્ટ આવે છે એ છે બ્રેક ઇવન પોઈન્ટ. આશા રાખું છું કે અહીં તમને સમજાઈ ગયું હશે. જો તમને એવું લાગે કે આની અંદર કાંઈ આપણે વધારે નાખવાની જરૂર છે તો ખાસ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકશો. બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી એનાલિસિસ. હવે આ બીઈપી એનાલિસિસ એટલે અહીંયા સૌથી પહેલાં હું તમને ચાર્ટની અંદર થોડીક માહિતી આપી દઉં. એટલા માટે મેં પહેલાં તમને અહીં ચાર્ટ
પ્રેઝન્ટ કરેલો છે. જો આ જે છે એ લોસ, આ જે છે એ પ્રોફિટ, બરાબર, આપણે હમણાં સીઈપીમાં જે વાત કરેલી છે એ, અને ધીસ ઇઝ ધી બીઈપી પોઈન્ટ. આ બીઈપી પોઈન્ટ છે, બરાબર, બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ, રાઈટ. તો સમતૂટ આલેખ એને કહેવામાં આવે, સમતૂટ બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે સમતૂટ, બરાબર. તો બ્રેક ઇવન પોઈન્ટ એનું ગુજરાતી થશે સમતૂટ. તો સમતૂટનો આલેખ છે એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ ચાર્ટ. હવે આ જે છે એ જે વેરિયેબલ કોસ્ટ, આ જે છે એ ફિક્સ્ડ કોસ્ટ, એટલે એટલી જે છે એ ફિક્સ્ડ કોસ્ટ લાગશે, એટલી વેરિયેબલ કોસ્ટ લાગશે. આ ટોટલ એનો કોસ્ટ જે છે એનું ટોટલ છે અહીંયા સુધી. એટલે કે આ જે રેખા જે છે એ એમ કહે છે કે અહીંથી નીચેનું બધું જે છે ને બધું ટોટલ તમારો કોસ્ટ છે. એટલે એટલી તમારે કોસ્ટ તો તમારે દેવી જ પડશે. તમારા નંબર ઓફ ક્વોન્ટિટી જેટલી પણ તમે વધારશો એ પ્રમાણે તમારે એટલી તમારે ટોટલ કોસ્ટ તો તમારે પહેલાં દેવી જ પડશે એમ. એ થઈ ગયા પછી એની ઉપર જેટલું પણ તમે સેલિંગ એક્સ્ટ્રા કરશો એમાંથી તમને પ્રોફિટ મળશે, રાઈટ. ઓકે, તો આ જે છે ઉપરનું જે આ એરિયા, અહીંયાથી તમારો પ્રોફિટ ચાલુ થયો. એટલે તમારે પહેલાં એટલી ક્વોન્ટિટી તો બનાવવી જ પડશે કે જે આ બંનેના કોસ્ટને પણ પૂરો કરી આપે અને એની ઉપર પણ તમને પ્રોફિટ થાય, તો તમને પ્રોફિટ વ્યવસ્થિત થશે, બરાબર. એવું એ કહેવા માગે છે. એટલે આ જે છે એ સેલિંગ ઇન યુનિટ અને આ જે છે એ કોસ્ટ અને પ્રોફિટ ઇન યુનિટ્સ, બરાબર, ઇન રૂપીસ. તો એઝ એન એક્ઝામ્પલ વાત કરીએ, બે ક્વોન્ટિટી બનાવી, પછી 4 ક્વોન્ટિટી બનાવી, તો 4 ક્વોન્ટિટી માટેની તમને એનો પ્રોફિટ જો થયો એ પણ અંદાજિત ટૂંકમાં તમને સપોઝ કે માનો કે 4 ક્વોન્ટિટી બનાવી તો તમને પ્રોફિટ જે છે એ 3 રૂપિયાનો થયો, તો પણ એ તમને આ જે બીઈપી પોઈન્ટથી નીચે જ છે. હવે તમે 5 ક્વોન્ટિટી બનાવી અને તમને એની સામે તમારી જે પડતર અને પ્રોફિટ હતો એ તમને એટલે ટૂંકમાં જે પ્રોફિટ જે છે એ તમને 4 રૂપિયાનો થયો, તો 5ની સામે 4 એટલે તમે આ ટોટલ કોસ્ટ જે હતી તમારી એ તમારી ટોટલ કોસ્ટ પર પ્રોડક્ટ રેટ ને ધ્યાનમાં રાખીએ અને 4 રૂપિયા તમારે થઈ જતું, તો એટલે તમે એક્ઝેક્ટ તમે એક સમાન પોઈન્ટ ઉપર આવી ગયા એમ. કે તમે 5 ક્વોન્ટિટી બનાવો, 4 રૂપિયા તમે આપો એટલે તમે એક્ઝેક્ટ સમાન પોઈન્ટ ઉપર આવી ગયા, તમને નો પ્રોફિટ નો લોસ ઝોનમાં તમે આવી ગયા. હવે એનાથી ઉપર તમે ગયા 6, 7, 8, 9, 10, એઝ એન એક્ઝામ્પલ તમે 10 ઉપર આવ્યા, રાઈટ. તો 10 ઉપર તમે આવ્યા એટલે એનો મતલબ એવો થયો કે જો 10 ઉપર તમે આવ્યા આમ અને તમને પ્રોફિટ થશે એ થશે 8 રૂપિયાનો, એટલે તમે આ બીઈપી પોઈન્ટથી પણ ઉપર વયા ગયા, બરાબર. તો તમારે જે આની સામે તે તમારું ટોટલ સેલિંગ થયું એટલું થયું, એટલે તમારો ફિક્સ્ડ કોસ્ટ અને ટોટલ કોસ્ટ, આ જે ટોટલ કોસ્ટ જે છે આના ઉપર છે, એટલે તમારો ટોટલ કોસ્ટ જે લાગશે એ તમને લાગશે 6 રૂપિયા, રાઈટ, અહીંયા. અને ઉપર તમને 8 રૂપિયા જે છે એ તમને 8 નહીં પણ સોરી, એટલે ટૂંકમાં આ પોઈન્ટ તમે આ પોઈન્ટ ઉપર તમે આગળ આવી ગયા, એટલે શું થશે 2 રૂપિયા તમારો પ્રોફિટ થઈ જશે, અથવા તો તમારો પ્રોફિટ જે છે એ આનાથી વધુ થઈ જશે એમ તમે કહો તો ચાલે, રાઈટ. પડતર અને નફો, પડતર અને નફો, બરાબર. પડતર અને નફો એટલે તમારી પડતર જે છે એ બંને વસ્તુ થઈ અને 8 રૂપિયા હોય અને 10 રૂપિયાને તમે પ્રોફિટ કરો, સપોઝ કે માની લો કે પડતર અને નફો બે થઈને 8 રૂપિયા થઈ જાય, હાલો ચાલો માની લો કે 8 રૂપિયા, અને તમે પ્રોડક્ટ બનાવી છે 10 અને એ સેલ થઈ ગઈ, તો આ પોઈન્ટ આવશે, તો આ પોઈન્ટ આવશે, એટલે 8 રૂપિયા બનાવવાના લાગ્યા, 10 રૂપિયા તમને 10 યુનિટની સામે 8 રૂપિયા તમારો પ્રોફિટ છે, રાઈટ. અને તમારી જે આ ફિક્સ્ડ જે ટોટલ કોસ્ટ જે છે એ 4 રૂપિયા છે, એટલે તમને 4 રૂપિયાનો પ્રોફિટ ડાયરેક્ટ થયો કહેવાય 10 ક્વોન્ટિટીએ. જો આ ચાર્ટ એવું લાગે કે ન ખ્યાલ આવે તો આપણે થોડું ઘણું થિયરિટિકલ સેશન પણ આના ભેગું જોવાનું છે. હવે બ્રેક ઇવન પોઈન્ટ રિફર્સ ટુ એન યુનિક વોલ્યુમ ઓફ પ્રોડક્શન વેર ધ ટોટલ સેલ્સ ઇક્વલ્સ ટુ ટોટલ કોસ્ટ. બ્રેક ઇવન પોઈન્ટ શું કહેવા માગે છે આવી રીતના, એમ કે એ જે છે એ છે એક યુનિક જથ્થાનું પ્રોડક્શન કરવાનું કહે છે બ્રેક ઇવન પોઈન્ટ. અને કોઈ પણ ઔદ્યોગિક હોય એટલે કે બ્રેક ઇવન એનાલિસિસ એવું કહે છે એમ કે સપોઝ કે માનો કે પડતર જથ્થો અને નફો આ ત્રણેયના સંબંધને સ્પષ્ટ કરતું એક વિશિષ્ટ વિશ્લેષણ છે એમ કહેતો પણ ચાલે એમ. અને સમતૂત વિશ્લેષણ દ્વારા સમતૂત બિંદુ નક્કી થાય છે, નહીં નફો નહીં નુકસાન. કોઈ પણ ઔદ્યોગિક એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય એની એમ કરેલું છે કે ભાઈ હાલો હવે આપણે પ્રોફિટ ટૂંકમાં એની એક એન્ટરપ્રિન્યોરે એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરેલી છે, તો એ શું કરશે, તો એ પ્રોફિટની એક આખી ગણતરી કરશે. તો એ પ્રોફિટની
એરિયાની અંદર આવવા માટે એને કેટલું પ્રોડક્શન કરવું જોઈએ, કેટલા રૂપિયા જરૂરી છે, આ બધું જ એને એનાલિસિસ કરવું જોઈએ. તો તેના માટે તેને બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ જે છે એ બહુ જ ફાયદારૂપ થશે. અને તેને નો પ્રોફિટ નો લોસની કન્ડિશન કહેવામાં આવે છે. અને નો પ્રોફિટ નો લોસની કન્ડિશનથી ઉપર એને જવું પડશે. એટલે કે કેટલું પ્રોડક્શન કરશો જથ્થામાં એના ઉપરથી કંપની જે છે એ નો પ્રોફિટ નો લોસની જે ટર્મ્સ જે છે એને પણ એ પાર પાડી અને એની આગળ નીકળશે તો જ એને પ્રોફિટ થશે. બીઈપી ઇઝ ડિફાઇન્ડ એઝ, બીઈપીને તમે બાકીની નીચેની 3 મેથડથી પણ તમે કહી શકો કે બીઈપી એટલે શું. એટલે એક તો આવે ટોટલ સેલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ, જેટલી વેચાણ તેટલી જે પડતર, ટોટલ કન્ટ્રીબ્યુશન ટોટલ ફાળો અને ટોટલ સ્થિર કિંમત. અને સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઇન્ટુ ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ ક્વોન્ટિટી પ્લસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. આ ત્રણેય રીતે ટૂંકમાં તમે ડેફિનેશન આપી અને તમે કહી શકો કે ધીસ ઇઝ કોલ્ડ બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ. હવે આ ત્રણેયને આપણે એક ગાણિતિક રીતે જોવું હોય આલ્જીબ્રિકલી તો એને એવી રીતે તમે કહી શકો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ માઇનસ વોલ્યુમ ઇન્ટુ ક્યુ, એટલે કે ક્વોન્ટિટી પ્લસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. આપણે હમણાં જે સૂત્ર જોયું તે જ વસ્તુ અહીં ઇંગ્લિશમાં લખેલી છે. સેલિંગ પ્રાઇસ પર યુનિટ, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ, ક્વોન્ટિટી પ્રોડ્યુસ અને ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. આ બધી વસ્તુઓ તમારે જેટલી પણ આ સ્લાઇડ જે છે બીઈપીની, આ બધી જ વસ્તુઓ જે છે ઇન્ટ્રોડક્શન ઓફ બીઈપી અથવા તો એના કન્સેપ્ટની અંદર એની અંદર આવી ગઈ. તો બીઈપી તમને પૂછે તો તમારે બધી વસ્તુઓ લખવાની રહેશે. અને કન્ટ્રીબ્યુશન પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ માઇનસ વોલ્યુમ. વોટ ઇઝ સેલિંગ અને વોલ્યુમ? તો આ વસ્તુ સેલિંગ પ્રાઇસ પર યુનિટ, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. અને ટોટલ કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ વી ઇન્ટુ ક્યુ. અહીંયા હું તમને લાસ્ટમાં પણ વળી પાછી એક એની ચાર્ટ આપું છું કે જેના હિસાબે તમને ખ્યાલ આવે કે આપણે જનરલી આપણે એમાં કઈ વસ્તુની વાત આવે છે. તો કે આપણને જે છે એ સેલિંગ પ્રાઇસની રેન્જ જે છે એ આ જે છે વેચાણ રેખા, રાઈટ. હા, તો આપણે આ રેન્જથી ઉપર જવાનું છે, બરાબર. તો તમને પ્રોફિટ થયો કહેવાશે. બાકી ટોટલ કોસ્ટ એટલો તો જે છે એ પર યુનિટ રાઇઝ થતો જ જાય છે, બરાબર. તમને જેટલી પણ પ્રોડક્શન કરશો આટલી ગમે એટલું તમે પ્રોડક્શન કરેલું છે તો તેની સામે એટલું આ જે છે એ તમને ટોટલ કોસ્ટ તમારી લાગતી જ જતી હોય છે, વેરિયેબલ અને ફિક્સ્ડ કોસ્ટ બંને વસ્તુઓ. તો આ બંને વસ્તુઓની ઉપર તમારે પ્રોફિટ મેળવવો પડે, એટલે ટૂંકમાં પૈસા કમાવા પડે તો એ તમને પ્રોફિટ થશે, એવું કહે છે બીઈપી એનાલિસિસ, રાઈટ. કેલ્ક્યુલેશન ઓફ બીઈપી જે છે એ બે રીતે થશે. બીઈપીની અંદર બે વસ્તુ આવશે. એક તો આવશે બીઈપી ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય કોસ્ટ પર યુનિટ. હવે કોસ્ટ પર યુનિટ, વોટ ઇઝ કોસ્ટ પર યુનિટ? તો કે ટોટલ સેલિંગ પ્રાઇસ માઇનસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, એટલે કે એસ માઇનસ વી, રાઈટ. અને બીઈપી, આ જે બીઈપી જે છે એની અંદર કઈ વસ્તુ આવશે? તો કે સમતૂર બિંદુ. બીજી રીતે કેવું હોય તો સમતૂર બિંદુ એટલે કે બીઈપી ઇન યુનિટ્સ મલ્ટીપ્લાય બીઈપી સેલિંગ પ્રાઇસ ઇન રૂપીસ. આ બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરો તો પણ તમને બીઈપીની એક વેલ્યુ જે છે એ મળી જશે. તો બીઈપીની અંદર એટલી વસ્તુઓ જે છે એ બધી ઇમ્પોર્ટન્ટ હતી કે જેના વિશે આપણે માહિતી લેવાની હતી. નેક્સ્ટ સેશનમાં આપણે પીપીઆર અને ડીપીઆર આ બંને પોઈન્ટ વિશે આપણે ડિસ્કશન કરશું. આ સેશનની અંદર જો તમને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકો છો. ઓકે, જય હિન્દ.